ડભોઈ બોડેલી વચ્ચે 38 અતિવાસ્તવવાદીઓ હાઈવે પરથી નાના મોટા બમ્પર દૂર કરાયા. વર્લ્ડ બેંક લોનની મદદથી ડભોઈ બોડેલી સુધીના 38 મીના હાઈવે માર્ગને આજથી 10 વર્ષ પહેલા સ્ટેટ રોડ પ્રોજેક્ટની દેખરેખ હેઠળ બનાવ્યો હતો. ત્યારે આ સમયે ઠેરે ઠેર બનાવી દેવામાં આવેલા નાના કદના વાઇબ્રેટર બમ્પ દરેક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યા હતા. સાથે આવા સ્થળે કોઈક જીવ ગુમાવતા હતા તો કેટલાક ઈજાગ્રસ્ત બનતા હતા. આ ડભોઈ બોડેલી સ્ટેટ હાઈવે પરના અસંખ્ય બમ્પ અકસ્માતનું કારણ બની ગયા હતા. જો કે હાલમાં ચાલી રહેલ નવીન માર્ગની કામગીરી દરમિયાન તમામ નાના બમ્પોને દૂર કરી દેવામાં આવતા નાના મોટા વાહન ચાલકોને પોતાના વાહનોને તેજ ગતિએ દોડાવવામાં મોટી રાહત થઈ હોવાનું જોઈ શકાય છે. વર્ષ 2015થી 16ના સમયગાળા દરમિયાન નવા શોલ્ડર સાથે પહોળાઈને વધારી 38 ડભોઈ બોડેલી સ્ટેટ હાઈવે માર્ગને બનાવવામાં આવ્યો હતો. ત્યારે જેમાં 25મી પણ વધુ જગ્યાએ નાના કદના વાઇબ્રેટર બમ્પ બનાવાયા હતા. જેને લઈને આવી જગ્યાઓ ઉપર અનેક વાહન ચાલકોને પોતાના વાહનને અચાનક બ્રેક મારવાની ફરજ પડતા આવા સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલ વાહનો અકસ્માતનો ભોગ બનતા જેમાં કેટલાક વાહન ચાલકો પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા જાન ગુમાવતા કાંતો પછી ઈજાગ્રસ્ત બનતા જેમાં સૌથી વધુ આ મારથી અજાણ્યા વાહન ચાલકો પોતાના વાહનને બ્રેક મારતા કાંતો પછી તેજ ગતિએ બમ્પ કુદાવી દેતા હતા. જેને લઈને ડભોઈ બોડેલી માર્ગ ઉપરના બમ્પો ચર્ચાનો વિષય બન્યા હતા. જો કે હાલની કામગીરી દરમિયાન તમામ નાના વાઇબ્રેટર બમ્પોને દૂર કરી જેની જગ્યાએ સફેદ પીળા કલરના પટ્ટા મારતા માર્ગની રોનક બદલાઈ જવા પામી છે. બમ્પ દૂર કરી દેવાતા ધોરીમાર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહનચાલકોને રાહત થઈ. લાંબા ધોરીમાર્ગ ઉપર ઊંચા ટેકરાવાળા બમ્પથી અકસ્માતની ભીતિ હોય. બોડેલી માર્ગ પર નાના કદના વાઇબ્રેટર બમ્પને સ્થાને સફેદ પીળા કલરના પટ્ટાઓ નજરે પડી રહ્યા છે. ડભોઈ બોડેલી વચ્ચે ધોરીમાર્ગ ઉપર નાના વાઇબ્રેટર બમ્પ નહીં બનાવાય. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.